રવિવારના રોજ નર્મદા જયંતિ તથા મા નર્મદાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ ઉઠી છે। જિલ્લા સંત સેવા સમિતિના મહામંત્રી સદાનંદ મહારાજે વહીવટી તંત્રને રજૂઆત કરી છે કે આ પાવન દિવસે નદીમાં પર્યાપ્ત પાણી છોડવામાં આવે, જેથી શ્રદ્ધાળુઓ સ્નાન કરી શકે અને ચુંદડી ચઢાવવાનો કાર્યક્રમ સુગમ બની શકે। ઉલ્લેખનીય છે કે નર્મદા જયંતિનો પાવન દિવસ હોવાથી લોકો સ્નાન અર્થે તથા ચુંદડી ચઢાવવાના કાર્યક્રમને લઈ નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરાઈ હતી। દિવસ માં નર્મદાજીની નર્મદા જયંતિ નિમિત્તે સમગ્ર નર્મદા કિનારે ખૂબ જ ધામધૂમથી ભાવિક ભક્તો દ્વારા માં નર્મદાજીની અવતરણ દિવસ મનાવવામાં આવે છે। દરેક જગ્યાએ ભાવિક ભક્તોના સાથ અને સહયોગથી વિશાળ ભોજન પ્રસાદીના કાર્યક્રમો થાય છે। દરેક નર્મદા કિનારે આવેલા આશ્રમોની અંદર દરેક ઘાટ ઉપર ખૂબ સુંદર રીતે માં નર્મદાજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે। ત્યારે પ્રશાસન પાસે એક વિનંતી છે, એક રિક્વેસ્ટ છે કે માં નર્મદા જયંતિના પૂર્વ સંધ્યાએ જે હાટ પિંજર જેવી માં નર્મદા છે એની અંદર જળ છોડવામાં આવે, પર્યાપ્ત માત્રામાં પાણી છોડવામાં